દોસ્તો, આપ સૌનું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો રેલવેની તૈયારી કરતા લોકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. આરઆરબી એએલપી રિક્વાયરમેન્ટ 2024ની ભરતી આવી ગઈ છે. તેની આપણે મિનિમમ લાયકાતની વાત જોઈએ તો 10 પાસ પ્લસ આઈટીઆઈ અથવા ડિપ્લોમા હોવું જરૂરી છે. અને કુલ જગ્યાની વાત કરીએ તો 11,127 જગ્યા છે. અને પગાર ધોરણની વાત કરીએ તો 47,000 પ્લસ પગાર થઈ શકે છે. તેનો બેસિક પેમેન્ટ તો 20,000 છે, પણ તમને બધું મેળવીને 47,000 પ્લસ પગાર મળશે. અને તેનો આપણે જોબની વાત કરીએ તો પોસ્ટનું આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી છે. અને જોબમાં આપણે સમગ્ર ભારતમાં ગમે ત્યાં પોસ્ટિંગ થઈ શકે છે. આપણે તેમાં ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ જોશે, 10ની માર્કશીટ જોશે, આઈટીઆઈ અથવા ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અને જાતિનો દાખલો તે પણ ઇંગ્લિશમાં હોવો જરૂરી છે. અને વય મર્યાદાની વાત કરીએ તો જનરલ માટે 18થી 30 હોવા જરૂરી છે. અને ઓબીસીને 3 વર્ષની છૂટછાટ મળશે, એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ મળશે, અને પીડબ્લ્યુડીને 10 વર્ષની છૂટછાટ મળશે. એક સર્વિસમેનને ગવર્મેન્ટના રૂલ પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર છે. અને અરજી ફીની વાત કરીએ તો અરજી ફીમાં 500 રૂપિયા ભરવાના રહેશે. તેમાં જનરલ અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 500 રૂપિયા છે અને 400 રૂપિયા રિફંડ રહેશે. અને એસસી એસટી મહિલા એક સર્વિસમેનને 250 રૂપિયા ભરવાના રહેશે. તેને પણ 250 રૂપિયા રિફંડ મળશે. જ્યારે તમે એક્ઝામ દેશો ત્યારે તેમને રિફંડ મળવા પાત્ર રહેશે. અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો CBT 1 થશે. તેમાં ખાલી પાસ થવાનું છે. જેટલી પણ ભરતી છે તેના 15 ગુણા તમે પાસ કરવાના રહેશે. એટલે કે 11,000 ભરતી છે તેના 15 ગુણા પાસ કરવાના રહેશે. અને આપણે પછી પાસ થયેલા ઉમેદવારને બોલાવવામાં આવશે CBT 2 માટે. પછી CBT 2 પછી સ્કિલ ટેસ્ટ હશે. તમે ડીઝલ એન્જિનિયરિંગ કરેલું છે કે મિકેનિકલ એન્જિનિયર, એટલે તમારું જે પણ સ્કિલ છે તેની ટેસ્ટ થશે. પછી ફાઇનલ મેરિટ CBT 2 અને સ્કિલ ટેસ્ટમાંથી ફાઇનલ મેરિટ બનશે. પછી તમે ફાઇનલ મેરિટમાં સિલેક્ટ થશો એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. પછી મેડિકલ ટેસ્ટ થશે. મેડિકલ ટેસ્ટમાં તમારે આંખોના નંબર ખાસ જોવાના રહેશે. આંખોના નંબર નહીં ચલાવવામાં આવે. અને પરીક્ષામાં CBT 1ની આપણે સિલેબસની વાત કરીએ તો ગણિત રહેશે, 20 પ્રશ્નો રહેશે અને 20 માર્ક રહેશે. અને રિઝનિંગ રહેશે, 25 પ્રશ્નો રહેશે અને 25 માર્ક રહેશે. અને સામાન્ય વિજ્ઞાન રહેશે, તેના 20 પ્રશ્નો રહેશે અને 20 માર્ક રહેશે. અને જનરલ નોલેજ રહેશે, ખાસ કરીને કરંટ અફેર, તેના 10 પ્રશ્નો રહેશે અને 10 માર્ક રહેશે. આપણે જોઈએ તો 75 પ્રશ્નો રહેશે અને 75 માર્ક રહેશે. અને ટોટલ સમય 60 મિનિટનો રહેશે. અને નેગેટિવની વાત કરીએ તો 0.33 માર્ક નેગેટિવની છે. અને CBT 2ની આપણે સિલેબસની વાત કરીએ તેમાં પાર્ટ એમાં પરીક્ષા લેવામાં આવશે અને પાર્ટ બીમાં બંનેની લેવામાં આવશે. તેમાં પાર્ટ એમાં જોઈએ તો ગણિત રહેશે, તેના 25 પ્રશ્નો રહેશે, 25 માર્ક રહેશે. અને રિઝનિંગ રહેશે, તેના 25 પ્રશ્નો અને 25 માર્ક રહેશે. અને સામાન્ય વિજ્ઞાન અને એન્જિનિયરિંગ આ ખાસ જોવાનું છે. તેના 50 પ્રશ્નો રહેશે અને 50 માર્ક રહેશે. ટોટલ 90 મિનિટનો સમય છે. તેમાં પછી આપણે પાર્ટ બીની પરીક્ષા આવશે. તેમાં લાગુ પડતું ટ્રેડ, તમે જે પણ ટ્રેડમાં ફોર્મ ભરેલું છે તેમાં 75 પ્રશ્નો રહેશે અને 75 માર્ક રહેશે. ટોટલ સમય 60 મિનિટનો છે. આપણે પાર્ટ એમાં 100 પ્રશ્નો અને 100 માર્ક રહેશે. પાર્ટ બીમાં 75 પ્રશ્નો અને 75 માર્ક રહેશે. અને નેગેટિવની વાત કરીએ 0.33 નેગેટિવ થશે. અને પાર્ટ બીમાં 75% ફરજિયાત લેવા જરૂરી છે. પાર્ટ બીમાં 75 માર્ક એટલે કે 75 જે પ્રશ્નો છે તેમાંથી 75% ફરજિયાત લેવાના રહેશે તમારે. અને મહત્ત્વની તારીખની વાત કરીએ તો જાહેરાતની તારીખ, જાહેરાત આ માર્ચ મહિનો ચાલે છે તેમાં જાહેરાત તેની થઈ છે. અને તમારા ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 15 મે એટલે 5મા મહિનામાં તમારું ફોર્મ ભરવાની ચાલુ થશે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 14 જૂન. 14 ને 6 મહિનામાં તમારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. એટલે હજી વાર છે, પણ તમે અત્યારથી તૈયારી કરી શકો છો. આપણે એપ્લાયની વાત કરીએ તો એપ્લાય કેવી રીતે કરવું તો આ તેમની ઓફિશિયલ વેબસાઇટ છે www.rrbcdg.government.in. તેમાં ડાયરેક્ટ જઈને તમે અપ્લાય કરી શકો છો. તો દોસ્તો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને મારું ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.